નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દુઃખદ ઘટના સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસોટ એટલે કે વસાહતની અંદર જે રીતના દ્રશ્ય આપણને જોવા મળ્યું છે છેલ્લા 2 દિવસથી અત્યારે સોશિયલ મીડિયા પર જે પ્રકારની ઘટના આપણને જોવા મળી છે કે સંગીતાબેને પોતાનું જીવન ગુમાવ્યું છે। કેમ એ દ્રશ્ય તમને જણાવી દઉં કે સૌથી પહેલાં તો વાત કરવામાં આવે તો જે રીતના સંગીતાબેને અને ગિરીશભાઈએ બંને પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન એટલા માટે કર્યા હતા કે ભાઈ જે રીતના એમને છેલ્લા 8 થી 10 મહિના પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા અને 8 માસનું પોતાનું બાળક પણ હતું અને જે રીતના એમના પિયર એટલે કે સાસરીવાળા એમના પોતાના પરિવારના છોકરીના પરિવારના દબાણ આપતા જે આ છોકરી જે છે જેનું નામ છે સંગીતાબેન ભીલ, જે પોતાનું જીવન ટૂંકાવ્યું છે એટલા માટે ટૂંકાવ્યું છે કે ભાઈ હા કે એમને જે રીતના એમને પ્રેમ લગ્ન કર્યા હતા, પ્રેમ લગ્ન એમને છૂટું કરવા માટે અને બાળકીને જે રીતના સંગીતાબેને જે રીતના 8 માસની બાળકી હતી એમનો પણ જીવન ટૂંકાવી દીધું, એટલે કે એ સંગીતાબેને જ કંઈક કર્યું હશે। મિત્રો, યુટ્યુબના તરફથી તમને નાની બાળકીના વિશે તમને કોઈ પણ દ્રશ્ય બતાવી ના શકું, કેમ તમને ખબર હશે કે શું થયેલું છે। હવે તમને જણાવી દઉં કે ભાઈ જે રીતના જે સંગીતાબેન જે અને ગિરીશભાઈએ છેલ્લા 1 વર્ષથી લગ્ન કર્યું હશે, જે રીતના 8 માસની બાળકી હતી એ બાળકીનું પણ જીવન ટૂંકાવી દીધું અને જે પ્રકારનું જે સંગીતાબેન પોતાની આત્મહત્યા કરીને પોતે જીવન ટૂંકાવ્યું છે। પરંતુ જે રીતના કેવી રીતના શાના કારણે જીવન ટૂંકાવ્યું છે તમને જણાવી દઉં કે ભાઈ કે જે સાસરીવાળા એટલે મતલબ જે સંગીતાબેનના ઘરવાળા એટલે કે એમનું પરિવાર એમને સપીના એટલે કે ઘરે ના લઈ જવાની ધમકી આપતા, આમ તેમને દબાણ આપતા, એના કારણે એમને જે છે એ આવું પગલું ભર્યું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। અને જે સંખેડામાં પીપળસાટમાં જે દીકરી જે રહેતી હતી ત્યારે એમને જે ગઈકાલે જીવન ટૂંકાવ્યું છે, તો ખરેખર મિત્રો આવું દ્રશ્યો આખા સમાજની અંદર ઇફેક્ટ પડે છે। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। જે રીતના આ ઘટના બની છે આગળ ના બને એ ખરેખર સમાજને ખૂબ જ દુઃખ થાય એવી વાત આપણે કહી શકીએ છીએ। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ, તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો। આજની વિડીયોની બસ આટલું જ છે।